વામનજી મંદિર લખેલું છે. બહુ જૂનું મંદિર છે, બહુ પૌરાણિક મંદિર છે અને વિશ્વમાં કહી શકાય કે એક જ આ વામનજીનું મંદિર છે. પણ ઘણી જૂની પૌરાણિક મૂર્તિઓ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ બાજુ પણ જોઈ શકો છો, ઘણી જૂની પૌરાણિક મૂર્તિ છે. ગુડ આફ્ટરનૂન ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે હું આવી ગયો છું એક એવા મંદિરમાં કે કેવું કહી શકાય કે આપણે વિશ્વમાં એક જ આ મંદિર છે અને એ મંદિર છે વામન ભગવાનને સમર્પિત મંદિર છે. વંથલી એટલે વામન ભગવાનનું જન્મભૂમિ વંથલી છે, એટલે અહીંયા વામન ભગવાનનું મંદિર છે. વંથલીનું જૂનું નામ જ વામન સ્થળી હતું. તો અત્યારે હું એ સ્થાને પહોંચી ગયો છું કે તમને હું દર્શન કરાવું છું એ સ્થાનના, એ મંદિરના અને એ જગ્યાના. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વામનજી મંદિર વંથલી. તો આ જે મંદિર છે, આપણે જવું હોય તો તમારે કોઈને પૂછીને જવું પડશે. વામનજી મંદિર કોઈને પણ કહેશો તો તમને આખા વંથલીમાં આ મંદિરની પૂરેપૂરી તમને માહિતી આપી દેશે અને તમે આ મંદિરે પહોંચી શકશો. તો આ જગ્યાએ પહોંચી ગયો છું. તો અત્યારે પહેલાં ઇતિહાસ તો એટલો બધોને ખબર નથી અને કોઈ છે પણ નહીં, પૂછી શકીએ એમ નથી. તો મંદિરનો ઇતિહાસ જે લોકોને ખબર હોય પ્લીઝ નીચે કમેન્ટ બોક્સમાં મને લખીને બતાવજો કે જો અત્યારે હું તમને દર્શન કરાવું છું વામનજી મંદિર વંથલીના. તમને આ ગેટ છે, આ ગેટ આઈ થિંક આ ગેટ સાંજે જ ખુલતો હશે, પણ અહીંયા એક બીજો ગેટ છે. આ બીજા ગેટથી આપણે અંદર આવવાનું છે. લોકોને પૂછ્યું કે આ ગેટથી તમે અંદર આવો. જેવા તમે અંદર આવશો એટલે તમને સૌપ્રથમ અહીંયા આવવાનું છે, તમને દર્શન થશે શ્રી બજરંગબલી એટલે કે હનુમાનજી મહારાજના. તમે એના આ દર્શન કરી શકો છો અને એની એક્ઝેક્ટ સામે તમને આ દર્શન થશે શ્રી વિઘ્નવિનાયક દેવ એટલે કે ગણપતિ દાદાના. એના પર તમે આ દર્શન કરી શકો છો. અને પછી આપણે આગળ જશું તો આ સામે તમે દર્શન કરી રહ્યા છો શ્રી વામનજી મંદિર લખેલું છે. બહુ જૂનું મંદિર છે, બહુ પૌરાણિક મંદિર છે અને વિશ્વમાં કહી શકાય કે એક જ આ વામનજીનું મંદિર છે. એના પણ તમે આ દર્શન કરી શકો છો. સામે તમે વામન ભગવાનની જે મૂર્તિ છે એના તમે દર્શન કરી શકો છો અને નીચે પણ તમે ફોટો છે દર્શન કરી શકો છો. મારો વિડીયો છે 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે આ દર્શન કરી લ્યો શ્રી વામનજી ભગવાનના. થોડા પાસે જઈને હું તમને આ સ્થાનના તમને દર્શન કરાવું છું, વામનજી ભગવાનનું દર્શન કરાવું છું. તો દર્શન કર્યા પછી થોડું આપણે પાસે જોઈએ છીએ તો આ બાજુ પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. આ બાજુ પણ ઘણી જૂની પૌરાણિક મૂર્તિઓ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ બાજુ પણ જોઈ શકો છો, ઘણી જૂની પૌરાણિક મૂર્તિ છે. અહીંયા પણ ઘણી જૂની મૂર્તિઓ છે અને એની એક્ઝેક્ટ સામે આ બાજુ આખું આ મંદિર છે અને મંદિરનું પટાંગણ છે. એ જેમ તમે કીધું કે અહીંથી એક ગેટ છે અંદર એન્ટર થવાનું, અહીંથી પણ એક ગેટ છે અને ગેટમાં જેવા એન્ટર થશો તમને પહેલાં દર્શન થશે હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજના અને સામે એક્ઝેક્ટ સામે આ છે વામનજી મંદિર. હવે તમને એની બાજુમાં એક્ઝેક્ટ મહાદેવજીનું મંદિર છે, તમને એ પણ દર્શન કરાવું છું. તો અહીંયા જઈએ છીએ આપણે. મહાદેવ મહાદેવ. તો આ તમે દર્શન કરી શકો છો. મહાદેવજીના અને અહીં પણ તમે જોઈ શકો છો ઘણું જૂનું આ મંદિર છે. એ પણ તમે આ મૂર્તિ જોઈને પણ તમે આ અંદાજ લગાવી શકો છો કે કેટલું જૂનું આ મંદિર હશે વામનજી ભગવાનનું, મહાદેવજીનું. અહીંયા પણ મારો વિડીયો છે 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે આ દર્શન કરી લ્યો દેવાદિદેવ મહાદેવના. અને ઉપર પણ તમે આ પાર્વતીજીના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણું જૂનું
કોતરણી પણ છે, આ બાજુ પણ જોઈ શકો છો, વચ્ચે પણ તમે જોઈ શકો છો ઘણી જૂની કોતરણી છે. આ વામનજી મંદિર છે અને હવે અહીંથી આપણે થોડા આગળ ચાલશું તો આખું આ મંદિરના તમે દર્શન કરી શકો છો. થોડું પાછળ જઈને પણ તમને થોડા દર્શન કરાવું છું પાછા. વિડીયો થોડો નાનો બનશે પણ વિડીયો પરફેક્ટ અને મસ્ત બને છે. જો ઉપર પણ તમે જોઈ શકો છો, ઉપર પણ ઘણી બધી મૂર્તિઓ છે. અહીંયા તમે જોઈ લો ઘણી બધી જૂની જૂની મૂર્તિઓ છે. અહીંથી તમે બતાવવાનું ચાલુ કરું છું. આ જોઈ શકો છો, આ બાજુ પણ જોઈ શકો છો ઘણી જૂની મૂર્તિઓ છે અને એની એક્ઝેક્ટ સામે આ વામનજી ભગવાનનું મંદિર. અને આખું મંદિરના પણ તમે દર્શન કરી શકો છો. જો તમારે આવવું હોય છે તમને કહી દઉં છું પાછું, આ રસ્તો જ્યારે પણ બંધ હોય તો તમે અહીંથી પણ અંદર એન્ટર લઈ શકો છો. મેં આજુબાજુને પૂછ્યું તો કીધું કે આ જ્યારે બંધ હોય છે ત્યારે તમે અહીંથી તમે અંદર એન્ટ્રી લઈ શકો છો. આ જ રસ્તો છે, ગલીમાં જવાનું છે અને આ તમે અહીંયા આ રસ્તો બહારનો રસ્તો લઈ શકો છો. અહીંથી આ બહાર જવાનું છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો અને આ આખું વામનજી ભગવાનનું મંદિર છે. આ તું શ્રી વામનજી ભગવાનનું મંદિર કહી શકાય કે વિશ્વમાં એકમાત્ર વામનજી ભગવાનનું મંદિર વંથલીમાં છે. આ વંથલીનું જૂનું નામ જ વામન સ્થળી હતું અને વામન ભગવાનનું જન્મ પ્રાગટ્ય સ્થાન પણ વંથલી છે, વામન સ્થળી છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. સૌને એકવાર જય જય કહીને મહાદેવ હર.